ટીવી9 પર આપનું સ્વાગત છે। હાર્દિક મોદી એક મોટા સમાચાર બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે। 10 સુધીની શરૂઆત તેનાથી જ કરીએ। ગીર સોમનાથમાં કોડીનારનો બહુચર્ચિત વિમાનશી હત્યા કેસ અને તેના મુખ્ય આરોપી કશ્યપને કોર્ટે ફટકારી છે આજીવન કારાવાસની સજા। આરોપીને મદદ કરનાર તેના પિતાને પણ 5 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે। આ કેસમાં ઝડપાયેલ એક યુવતી સામે પુરાવા ન હોવાથી નિર્દોષ જાહેર કરવામાં આવી છે। વર્ષ 2018માં ધનતેરસના દિવસે વિમાનશીની હત્યા થઈ હતી। આરોપી કશ્યપે છરીના 35થી વધુ ઘા મારી હત્યાને અંજામ આપ્યો હતો અને હવે આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી। તો જે છરીથી હત્યાને અંજામ આપવામાં આવ્યો તે છરી કશ્યપ હત્યા કરીને તે સ્થળે જ ભૂલી ગયો હતો, જેથી રાત્રે 3 વાગે આરોપી કશ્યપના પિતા વિજય પુરોહિત બાયપાસ પર ઘટના સ્થળે છરી લેવા આવ્યા અને તે છરી કોઈના હાથે ન લાગે તેથી ક્યાંક ફેંકી આવ્યા હતા। તો આખું જે હત્યા કેસ છે, વિમાનશી હત્યા કેસ અને 2018નો આ કેસ છે, તેમાં હવે જે આરોપી કશ્યપ છે તેને આજીવન કેદની સજા અને તેના પિતાને 5 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે। આખી જે હત્યાની ઘટના બનીને ત્યારબાદ આરોપીને મદદ કરવા માટે તેને લઈને જે છરી ફેંકી દેવાની આખી જે ઘટના બની હતી તેને લઈને તેના પિતાને પણ 5 વર્ષની જે સજા ફટકારવામાં આવી છે। કોડીનારનો આ બહુચર્ચિત વિમાનશી હત્યા કેસ છે અને હવે કોર્ટે 2018 અને આ ચાલી રહ્યું છે 2026 એટલે કે મુખ્ય આરોપી કશ્યપને આટલા વર્ષો બાદ આજીવન કારાવાસની સજા ફટકારી છે। તો 8 વર્ષનો આ લાંબો સમયગાળો, આટલા લાંબા સમયગાળાથી કેસ સતત ચાલી રહ્યો હતો। હિયરિંગ્સ તેની ચાલી રહી હતી। સુનાવણીમાં અનેક જે દલીલો કરવામાં આવી અને ત્યારબાદ કસૂરવાર જે શખ્સ છે તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। સંવાદદાતા દિલીપ મોરી ફોનલાઈન પર। દિલીપ, જે આખી ઘટના બની, દિલીપ, જે આખી આ ઘટના બની છે તેમાં કોર્ટે હવે આજીવન કેદની સજા ફટકારી છે, પરંતુ કોર્ટમાં શું શું દલીલો થઈને ત્યારબાદ આ નિર્ણય સંભળાવવામાં આવ્યો? જી, વાત કરવામાં આવે તો આ કેસ છે તે 2018નો છે। ધનતેરસનો દિવસ હતો। આ દિવસે વહેલી સવારે વિમાનસી નામની જે 16 વર્ષની કિશોરી હતી તેનો મૃતદેહ છે તે કોડીનારુના બાયપાસ ઉપરથી મળી આવ્યો હતો। એક નાળિયેર વેચનાર વ્યક્તિનો જ્યાં થડો હતો એ જગ્યા ઉપર તે લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી। પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે પ્રાથમિક રીતે એવું લાગતું હતું કે કોઈ જાનવરે આ દીકરીને ચૂંટી નાખી છે, પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું કે તેને 35થી પણ વધારે નાની છરીના ઘા ભોંકેલા છે, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેમાં કશ્યપ પુરોહિત નામ એક સામે આવ્યું હતું। સાથે સાથે કશ્યપની સાથે એક યુવતી હતી, તેની પણ એ સમયે પોલીસે ધરપકડ કરી હતી। આ કેસ છે તે કેસની અંદર આજે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। જે કશ્યપ છે પુરોહિત, મુખ્ય આરોપી, તેને આજીવન કેદની સજા, પરંતુ તેના પિતાને પણ સજા આપવામાં આવી છે, જેનું નામ વિજય પુરોહિત છે અને તેને 5 વર્ષ સખત કેદની સજા આપવામાં આવી છે। જે સમયે આ હત્યા થઈ હતી ત્યારે આ જે કશ્યપનો પિતા વિજય પુરોહિત છે તેણે જે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો। કપડા છે તેને બાળ્યા હતા, છરી ફેંકી હતી, જેને લઈને પોલીસે તેની પણ ધરપકડ કરી હતી। એવું પણ જાણવા મળી રહ્યું છે કે કશ્યપ સાથે જે યુવતી હતી તેના બંનેની વચ્ચે ક્યાંક ને ક્યાંક વિમાનશી તેને ડિસ્ટર્બ કરતી હોય એવું એ સમયે મીડિયાએ નોંધ્યું હતું અને આ સમગ્ર કેસ છે તે છેલ્લા 7 વર્ષથી કોર્ટની અંદર ચાલતો હતો અને આજે કોડીનાર કોર્ટે તેમાં મહત્વનો ચુકાદો આપ્યો છે। જી, આભાર દિલીપ સમગ્ર માહિતી બદલ। તો હવે કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો અને આજીવન કેદની સજા એ શખ્સને ફટકારવામાં આવી છે। કશ્યપ તેનું નામ છે અને હવે તે આખી જિંદગી જેલના સળિયા ગણતો થઈ જશે તે પ્રકારનો આ ચુકાદો આપવામાં આવ્યો છે। ખૂબ જ મહત્વનો ચુકાદો છે। 8 વર્ષ આ કેસને થયા અને હવે આજીવન કેદની સજા।